નમસ્કાર મિત્રો, આપણે શ્રેણિકના સરવાળા અને બાદબાકીની વાત કરવી છે. શ્રેણિકના સરવાળો કેવી રીતના થાય અને શ્રેણિકમાં એક શ્રેણિકને બીજા શ્રેણિકમાંથી બાદબાકી કેવી રીતના થાય એ આપણે શીખવું છે. શ્રેણિકના સરવાળા બાદબાકી માટે એક વસ્તુ તમને હું એક પહેલા દાખલો લઉં. માની લો કે આપણી પાસે એક શ્રેણિક છે અને એ શ્રેણિકને આપણે એ વડે દર્શાવીએ છીએ અને એના જે ઘટકો છે, માનો કે 1 છે, 2 છે, 3 છે અને 4, 5 અને 6 છે. આ પહેલો શ્રેણિક છે અને માનો કે અમારી પાસે એક બીજો શ્રેણિક છે બી નામનો, અને બી શ્રેણિકમાં જે ઘટકો છે એ કદાચ આપણે લખીએ તો 1 છે, 0 છે, 2 છે, 3 છે, 5 છે અને 8 છે. હવે આ શ્રેણિક છે એમાં 2 હાર 3 સ્તંભ છે, એટલે એનો ક્રમ આપણે 2 ગુણ્યા 3 લખી શકીએ. અને આ શ્રેણિકમાં પણ 2 હાર ને 3 સ્તંભ છે, એટલે એનો ક્રમ પણ આપણે 2 ગુણ્યા 3 લખી શકીએ. અને મારે આ બંને શ્રેણિકનો સરવાળો કરવો છે. સરવાળો જે છે તો એને વત્તાની નિશાનીથી જ દર્શાવીએ છીએ અને એ વત્તા બી મારે ગણવું છે. તો આ એ વત્તા બી હું કેવી રીતના કરીશ? તો એના માટે હું સામેના અનુવર્તી ઘટકોનો સરવાળો કરીશ. જેમ કે અહીંયા આગળ 1 છે તો એ 1માં શ્રેણિક બીનો 1 ઉમેરી દઈશ, એટલે અહીંયા આવી જશે 1 વત્તા 1. આ 2ના અંદર હું આ 0 ઉમેરી દઈશ તો અહીંયા આવી જશે 2 વત્તા 0. એના પછી આ 3 છે, એમાં હું આ 2 ઉમેરી દઈશ તો આવશે 3 વત્તા 2. અને એના પછી અહીંયા આગળ બીજી હારનો પહેલો ઘટક 4 છે, આમાં 3 છે તો અહીંયા આવશે 4 વત્તા 3. અને એના પછીનો ઘટક લઈએ તો 5 વત્તા 5 આવશે, 5 વત્તા 5. અને એના પછી 6 વત્તા 8, 6 વત્તા 8. અને જો હું આનો સરવાળો કરું તો મને જે જવાબ મળશે એ જવાબ એ આ પ્રકારનો હશે. 1 વત્તા 1 એટલે કે 2, 2 વત્તા 0 એટલે 2, 3 વત્તા 2 એટલે કે 5. એના પછી 4 વત્તા 3 7, 5 વત્તા 5 10 અને 6 વત્તા 8 14. અને આ જે જવાબમાં શ્રેણિક મળે છે એમાં પણ 2 હાર અને 3 સ્તંભ છે. તો આ રીતના મેં આ શ્રેણિકનો સરવાળો કર્યો. આવી જ રીતના હું શ્રેણિકની બાદબાકી પણ કરી શકું. તો હું માની લો કે મારે ગણવું છે એ ઓછા બી, તો એ ઓછા બી માટે હું શું કરીશ, કેવી રીતના બાદબાકી કરીશ? તો જે મેં અહીંયા આગળ વત્તા લખેલા હતા સરવાળા વખતે, ત્યાં બધી નિશાની ઓછાની આવશે. એટલે કે આ 1 માંથી આ 1 બાદ થશે, એટલે અહીંયા આવશે 1 ઓછા 1. આ 2 માંથી આ 0 બાદ થશે, એટલે અહીંયા આવશે 2 ઓછા 0. એના પછી 3 ઓછા 2 આવશે, તો અહીંયા લખી દઈએ 3 ઓછા 2. એના પછી 4 ઓછા 3 આવશે, તો અહીંયા લખાશે 4 ઓછા 3. અહીંયા આવશે 5 ઓછા 5, એટલે અહીંયા લખી દઈએ 5 ઓછા 5. અહીંયા આવશે 6 ઓછા 8, તો અહીંયા લખી દઉં 6 ઓછા 8. અને આ બાદબાકીઓ કર્યા પછી મને એ ઓછા બીનો જવાબ મળશે. તો 1 ઓછા 1 એટલે 0 થવાનું, 2 ઓછા 0 2 થવાનું, 3 ઓછા 2 1 થશે, 4 ઓછા 3 1 થશે, 5 ઓછા 5 0 થશે, 6 ઓછા 8 ઓછા 2 થશે. અને અહીંયા આગળ પણ મને 2 હાર 3 સ્તંભવાળો શ્રેણિક જવાબમાં મળે છે, એટલે મારો આ શ્રેણિક 2 ગુણ્યા 3 છે. આ ક્રમનો શ્રેણિક મળે છે. બરાબર. તો આ થઈ ગયા શ્રેણિકના સરવાળા અને બાદબાકી. એકદમ આસાન છે, આમાં કશી વસ્તુ અઘરી નથી. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવી, એ અને બી બંનેના સરવાળા માટેની જરૂરી શરત શું છે? તો એ અને બી એ બંને સમાન ક્રમના હોવા જોઈએ. જો બંને શ્રેણિક સમાન ક્રમના હોય તો જ એમનો સરવાળો શક્ય થાય. માની લો કે હું એક કોઈ શ્રેણિક અહીંયા આગળ લખું સી નામનો, અને સીના ઘટકો હું લખું 5, 2, 3, 4.
આ 2 ગુણ્યા 2 શ્રેણિક છે અને હું તમને જો એવું કહું કે a વત્તા c ની કિંમત શોધો, હું તમને કદાચ એવું કહું કે આ બંને શ્રેણિકમાં a વત્તા c શોધો, તો a નો ક્રમ શું છે? એમાં 2 હાર 3 સ્તંભ છે, જ્યારે b નો ક્રમ જે છે એ c નો જે ક્રમ છે એ છે 2 ગુણ્યા 2. બરાબર. તો આ બંને શ્રેણિકના ક્રમ સરખા નથી, એટલે એનો અર્થ એમ કે અહીંયા આગળ સરવાળો શક્ય નથી. એ જ રીતના અહીંયા આગળ બાદબાકી પણ શક્ય નથી, કારણ કે બંને શ્રેણિકના ક્રમ સરખા નથી. તો સમાન ક્રમના શ્રેણિક જો તમારી પાસે હોય તો અને તો જ એમનો સરવાળો અથવા તો બાદબાકી શક્ય છે. બરાબર. તો અહીંયા આગળ બાદબાકી પણ શક્ય નથી. બરાબર. તો આ રીતના આપણે શ્રેણિકના સરવાળા અથવા તો બાદબાકી કરીએ છીએ. તો બહુ સાદું છે. પરીક્ષામાં કયા પ્રકારનો દાખલો પૂછાયેલો છે એ જોઈએ. તો એક દાખલો આપણે લઈએ છીએ. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નવેમ્બર 2016ના પ્રશ્નપત્રમાં આ દાખલો પૂછાયેલો છે. એમાં શું લખેલું છે? જો શ્રેણિક a બરાબર 1 2 3 4 5 6 7 8 9 હોય તો a વત્તા a નો પ્રતિશ્રેણિક, બરાબર, અને a ઓછા a નો પ્રતિશ્રેણિક શોધો. મળેલા શ્રેણિકનો પ્રકાર જણાવો. એ એક વધારાનો પ્રશ્ન છે. એટલે એનો અર્થ એમ કે આ પરીક્ષામાં તમને સરવાળો અને બાદબાકી બંને વસ્તુ પૂછેલી છે. હવે આ દાખલો ગણવો હશે તો પહેલાં તો શું જોઈશે? જે કંઈ વસ્તુ મારે ગણવાની છે એમાં શ્રેણિક એ તો મારી આપી દીધેલો છે રકમમાં. મારે આ શ્રેણિક એ નો પ્રતિશ્રેણિક ગણવાની જરૂર છે. તો હું પહેલાં એનો પ્રતિશ્રેણિક ગણી નાખું. પ્રતિશ્રેણિક એટલે તમને ખબર છે કે શ્રેણિકની હારને સ્તંભમાં રૂપાંતર કરવાથી પ્રતિશ્રેણિક મળી જાય. તો હું પહેલા શ્રેણિક એ જે છે એની હારને સ્તંભમાં રૂપાંતરિત કરું. તો પહેલી હારમાં શ્રેણિક એ ની અંદર 1 2 ને 3 છે, તો એના પ્રતિશ્રેણિકમાં એ પહેલા સ્તંભમાં આવી જશે 1 2 3. બીજી હારમાં 4 5 6 છે, તો એ મારા માટે બીજા સ્તંભમાં આવી જશે, એ લખેલ જશે 4 5 અને 6. ત્રીજી હારમાં 7 8 9 છે, એને હું ત્રીજા સ્તંભમાં લખી દઈશ 7 8 અને 9. અને આના પછી મને આનો સરવાળો મળી જશે a વત્તા a નો પ્રતિશ્રેણિક. બરાબર. તો હવે મારી પાસે શ્રેણિક a પણ છે અને a નો પ્રતિશ્રેણિક પણ છે. તો મારો જે શ્રેણિક a છે એમાં છે 1 2 3 4 5 6 7 8 9 અને એનો પ્રતિશ્રેણિક જે છે એના જે ઘટકો છે એ છે આ રીતે 1 4 7 2 5 8 3 6 અને 9. હવે આ બંનેનો આપણે શું કરીશું? સરવાળો કરી દઈએ. સરવાળો એટલે તમને ખબર છે કે આ બંને શ્રેણિકનો સરવાળો શક્ય જ છે, કારણ કે આ શ્રેણિકમાં પણ 3 હાર 3 સ્તંભ છે, આમાં પણ 3 હાર અને 3 સ્તંભ છે. બંનેના ક્રમ સરખા છે, એટલા માટે આ બંનેનો સરવાળો થઈ શકે. અને એ આપણે સરવાળો કરીએ તો શું જવાબ આવશે એ લખી દઈએ. તો આ મારે જ્યારે સરવાળો કરીશ ત્યારે 1ના અંદર આ 1 ઉમેરાશે, એટલે અહીંયા 1 વત્તા 1 થશે. આ 2 વત્તા 4 થશે, 2 વત્તા 4. એના પછી આ 3 વત્તા 7 થશે, લખી દઈએ 3 વત્તા 7. એના પછીના જે ઘટક છે એમાં જોઈએ તો 4 વત્તા 2 આવશે, એટલે કે 6 થશે. આમ તો 4 વત્તા 2. એના પછી 5 વત્તા 5 આવવાનું, તો અહીંયા હું લખી દઉં 5 વત્તા 5. એના પછી 6 વત્તા 8 આવશે, તો અહીંયા લખીએ 6 વત્તા 8. એના પછી 7 વત્તા 3 આવશે, તો અહીંયા હું લખી દઈશ 7 વત્તા 3. એના પછી 8 વત્તા 6, અહીંયા લખી દઈએ 8 વત્તા 6. અને એના પછી 9 વત્તા 9, તો અહીંયા લખાશે 9 વત્તા 9. તો આ રીતના હું જ્યારે લખું છું ત્યારે મને જવાબ શું મળવાનો? તો મારો જે જવાબ છે એ આમ તો
સરવાળા કરી દઈએ એટલે જવાબ આવી જશે 1 + 1 એટલે 2 આવે, 2 ને 4 6 થાય, 3 ને 7 10 થવાના, 4 ને 2 6 થવાના, 5 ને 5 10 આવશે, 6 + 8 એટલે 14 આવશે, 7 ને 3 10 આવવાનું, 8 ને 6 14 આવવાનું અને 9 ને 9 18 આવશે. આ પણ 3 × 3 શ્રેણિક છે. હવે આપણને પ્રશ્નમાં એવું કહ્યું છે કે જે જવાબમાં શ્રેણિક આવે એનો પ્રકાર જણાવો. તો મારે આ શ્રેણિકનો પ્રકાર કયો છે? તો તમે જોઈને કહી શકો કે આ શ્રેણિકને જો હું અહીંયા આગળ આ જે વિકર્ણ છે એ વિકર્ણથી 2 ભાગ કરું તો આમાં જે સામે સામેના ઘટકો છે એ સરખા છે. સામે સામેના વિકર્ણની સામે સામેના ઘટકો જો સરખા હોય તો એ શ્રેણિકને આપણે શું નામ આપીએ છીએ? તો એ શ્રેણિકને આપણે સમમિત શ્રેણિક એવું નામ આપીએ છીએ. તો a વત્તા a નો પ્રતિશ્રેણિક એ સમમિત શ્રેણિક છે. તો સમમિત શ્રેણિકની વ્યાખ્યા જો તમને ખબર હોય તો તમે જોઈને જ કહી શકો કે આપણને જે કોઈ શ્રેણિક મળે છે એ સમમિત શ્રેણિક છે. તો આ પહેલું કામ થયું. હવે આ દાખલામાં આગળ આપણને પૂછેલું છે કે a ઓછા a નો પ્રતિશ્રેણિક પણ મેળવો. એટલે હવે મારે જે ગણતરી કરવી છે એ a ઓછા a નો પ્રતિશ્રેણિક ગણવો છે. તો એના માટે બાદબાકી જોઈશે. શ્રેણિક a આપણો છે 1 2 3 4 5 6 7 8 9. એમાંથી a નો પ્રતિશ્રેણિક જે આપણે લાવેલા એ પ્રતિશ્રેણિક જે છે એ છે 1 4 7 2 5 8 અને 3 6 અને 9. હવે સામે સામેના ઘટકોની આમાં બાદબાકી કરીએ તો આપણને a ઓછા a નો પ્રતિશ્રેણિક મળી જાય. તો હું એ બાદબાકી કરું તો જ્યારે બાદબાકી કરીએ ત્યારે આ 1 ઓછા 1 આવવાનું, એટલે અહીંયા આગળ 1 ઓછા 1 આવશે. પછી આ 2 ઓછા 4 આવશે, એટલે અહીંયા લખાશે 2 ઓછા 4. એના પછી 3 ઓછા 7, 3 ઓછા 7. એના પછી આવશે 4 ઓછા 2, લખી દઈએ 4 ઓછા 2. એના પછી 5 ઓછા 5, 5 માંથી 5 બાદ કરીએ. એના પછી 6 ઓછા 8 આવશે, અહીંયા લખી દઈએ 6 ઓછા 8. એના પછી 7 ઓછા 3, લખી દઈએ 7 ઓછા 3. એના પછી 8 ઓછા 6, લખી દઈએ 8 ઓછા 6. અને એના પછી 9 ઓછા 9, 9 ઓછા 9. અને હવે જોઈએ કે જવાબમાં શું આવે છે. તો હવે હું એના માટે અહીંયા આગળ બરાબર કરી અને હું આ બધી બાદબાકીઓ ગણી નાખું તો 1 ઓછા 1 શૂન્ય થવાનું, 2 ઓછા 4 ઓછા 2 થશે, 3 ઓછા 7 ઓછા 4 થશે, 4 ઓછા 2 એટલે 2 આવશે, 5 ઓછા 5 શૂન્ય આવશે, 6 ઓછા 8 ઓછા 2 આવશે, 7 ઓછા 3 એટલે 4 આવશે, 8 ઓછા 6 2 આવે અને 9 ઓછા 9 શૂન્ય આવે. અને આ પ્રકારનો 3 હાર 3 સ્તંભ વાળો મને શ્રેણિક મળે છે. હવે મારે કહેવું છે કે આ શ્રેણિકનો પ્રકાર કયો છે. તો એ પ્રકાર જોવા માટે એક તો આ વિકર્ણ જો જોઈએ તો વિકર્ણ પરના દરેક ઘટક શૂન્ય છે. અને બીજી વસ્તુ જોઈએ તો વિકર્ણની સામે સામેના જે કોઈ ઘટક છે આપણી પાસે એ બંને ઘટકની સંજ્ઞા એકબીજાની વિરુદ્ધની છે. એટલે એનો અર્થ એમ કે આ વિસંમિત શ્રેણિકની વ્યાખ્યાનું પાલન કરે છે. એટલે એનો અર્થ શું થાય? વિસંમિત શ્રેણિકની વ્યાખ્યાનું પાલન થયું તો એનો અર્થ એમ કે a ઓછા a નો પ્રતિશ્રેણિક એ વિસંમિત શ્રેણિક છે. વિસંમિત શ્રેણિક છે. તો આ રીતના આપણે આ પણ દાખલો ગણી શક્યા. અને આવો દાખલો જો પૂછાય તો એમાં સરવાળા બાદબાકીમાં કશી અઘરી વસ્તુ આપણે કરવાની હોતી નથી. મને લાગે છે કે લગભગ બધા જ વિદ્યાર્થીઓને આવા દાખલા આવડે જ. મોટા ભાગે
2 માર્કના નાના પ્રશ્નોમાં આ પ્રકારના દાખલાઓ દરેક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. અહીંયા આગળ આ એક બીજો દાખલો પણ લખેલો છે. એમાં એવું લખેલું છે કે જો 2a ઓછા b બરાબર 8, 11, 8, 7 અને b ની કિંમત 10, 5, 0, ઓછા 5 હોય તો 4a ઓછા 3b શોધો. તો હવે આ દાખલો જો મારે ગણવો હોય તો મારી પાસે b નામનો શ્રેણિક તો છે જ, પણ મારી પાસે a ની કિંમત નથી. b છે, a નથી. તો મારે પહેલાં તો a ગણવો પડે. તો a ગણવા માટે મારે કંઈક સાદુરૂપ આપવું પડે. તો મારી પાસે જે અહીંયા આગળ આ વસ્તુ પહેલી જે લખેલી છે એમાંથી હું a ને તારવી શકીશ એવું મને લાગે છે. તો મારી પાસે અહીંયા છે 2a ઓછા b. b ની જગ્યાએ આપણે b ની કિંમત મૂકી દઈએ 10, 5, 0, ઓછા 5 અને બરાબરની નિશાની કરીએ તો સામે છે આ 8, 11, 8, 7. હવે આના ઉપરથી જો મારે a તારવવું હોય તો a ને હું બરાબરની નિશાનીની ડાબી બાજુ રાખું અને બાકીનું બધું જે છે એને સામેની બાજુ હું લઈ જાઉં તો શું થઈ જાય? તો આ 8, 11, 8, 7 વાળો શ્રેણિક છે તો એમ જ રહેવાનો 8, 11, 8, 7 અને આ બાજુનો આ જે શ્રેણિક છે ડાબી બાજુમાં એને જમણી બાજુ લઈ જાઓ તો ઓછાની નિશાનીની વત્તાની નિશાની થઈ જશે અને શ્રેણિક આપણે લખી દઈએ તો એ આવશે 10, 5, 0 અને ઓછા 5. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ. સરવાળો હમણાં જ આપણે શીખ્યા છીએ. તો એ સરવાળો કરીશ તો શું આવશે એ જોઈએ. તો જ્યારે હું આનો સરવાળો કરીશ ત્યારે મને મળવાનું છે 8 વત્તા 10 એટલે કે 18, 11 વત્તા 5 એટલે 16, 8 વત્તા 0 એટલે 8 અને 7 વત્તા ઓછા 5 એટલે આમ જોઈએ તો 7 ઓછા 5 થાય એટલે કે 2 આવે. આ જે છે એ 2a ની કિંમત છે. આના ઉપરથી મારે જો a ની કિંમત તારવવી હોય તો આ 2 ને સામેની સાઈડ લઈ જવા પડે એટલે કે 1/2 આવી જાય. 1/2 અને શ્રેણિકની અંદરના જે ઘટકો છે એ છે 18, 16, 8 અને 2. અને આ 1/2 ના લીધે મારે શું કરવું પડે? શ્રેણિકની અંદરના દરેક ઘટકોને 2 ભાગવા પડે. જો શ્રેણિકની અંદરના બધા ઘટકોને 2 થી ભાગી નાખીશ તો મને મળશે અહીંયા આગળ એ 9 મળશે, 16/2 8 મળશે, 8/2 4 મળશે અને 2/2 1 મળશે. તો આ આપણને આ પ્રકારનો શ્રેણિક મળ્યો. આ શ્રેણિક આપણા માટે a છે. હવે આપણી પાસે a અને b બંને શ્રેણિકો છે. આપણી પાસે b. હવે આપણે જે શોધવું છે એ આ છે 4a ઓછા 3b. તો હવે તો આપણી પાસે a પણ છે અને b પણ છે. તો આપણે આના ઉપરથી 4a ઓછા 3b ને આસાનીથી શોધી શકીએ. તો એ ગણતરી હું કરું તો પહેલાં તો મારે શું જોઈશે? 4a ઓછા 3b શોધવાનું છે. તો હું અહીંયા લખું 4 અને a ઓછા 3b. તો અહીંયા આગળ આવશે 4 અને શ્રેણિક a માં છે અહીંયા આગળ 9, 8, 4, 1 ઓછા 3 ગુણ્યા શ્રેણિક b. હવે શ્રેણિક b ની જે શ્રેણિક છે એ b શ્રેણિકમાં આપણી પાસે છે 10, 5, 0 ઓછા 5. તો અહીંયા લખાઈ શકે. અહીંયા લખાશે 10, 5, 0 અને ઓછા 5. હવે આનું સાદુરૂપ આપતા જઈએ અને આપણો જવાબ લાવીએ. તો જ્યારે હું સાદુરૂપ આપું તો પહેલાં તો મારે આ 4 ને શ્રેણિકની અંદર ગુણી નાખવા પડશે. 4 ને ગુણી નાખું તો 4 9 ને 36 થશે, 4 8 32 થશે, 4 ગુણ્યા 4 16 થશે, 4 ગુણ્યા 1 4 થશે. ઓછા 3નો ગુણાકાર શ્રેણિક સાથે કરીએ તો 3 ગુણ્યા 10 30 થવાના, 3 ગુણ્યા 5 15 થશે, 3 ગુણ્યા 0 એટલે 0 થશે ને 3 ગુણ્યા ઓછા 5 ઓછા 15 થશે. અને હવે આ બંને શ્રેણિકની બાદબાકી લઈએ તો આવશે 36 ઓછા 30, 36 ઓછા 30, એના પછી 32 ઓછા 15, એના પછી 16 ઓછા 0 અને એના પછી 4 ઓછા 15.
અને જો આપણે આ બાદબાકી કરીએ તો પછી જે જવાબ આવશે એ હશે 36 ઓછા 30 એટલે 6, 32 ઓછા 15 એટલે 17, 16 ઓછા 0 એટલે 16 અને 4 ઓછા 15 એટલે 4 વત્તા 15 થાય એટલે કે 19. આ 2 ગુણ્યા 2 શ્રેણિક છે. તો આ રીતના આપણને આ દાખલાનો આ જવાબ મળી ગયો. એટલે આ આપણો જવાબ છે. બરાબર. તો આ રીતના આપણે શ્રેણિકના સરવાળા અને બાદબાકી કરતા હોઈએ છીએ. બરાબર. આવતું જે લેક્ચર હશે એમાં આપણે શ્રેણિકનો ગુણાકાર કરતા શીખીશું. તો આવા દાખલાની પણ સરવાળા બાદબાકીના દાખલાની તમે અત્યારે જરૂરથી પ્રેક્ટિસ કરો તો તમને એમાં વધારે સમજ પડી જાય અને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો તમે કોમેન્ટ કરી શકો. થેન્ક યુ.